નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે આપણે લઈને આવ્યા છે તમારા માટે નિફ્ટીનું એનાલિસિસ. તો ચાલો જોઈએ. હવે આપણે તમને કાલે કહ્યું હતું, વિડીયો તમે જોઈ લેજો, તમને યાદ ના હોય તો, બરાબર છે, કે ભાઈ આ 23,520 અને 23,420 તમને બે ટાર્ગેટ પણ મેં આપ્યા હતા. ક્યારે આપ્યા હતા? કે ભાઈ 23,580ની નીચે નીકળે તો, બરાબર છે, આ લેવલ મેં તમને આપ્યું હતું. 23,580ની નીચે નીકળે તો તમારે બે ટાર્ગેટથી તમે પ્લાનિંગ કરી શકો છો. એક આપ્યો હતો અને બીજો આ બે ટાર્ગેટ આપ્યા હતા. અને આજે બજાર જે ઓપન થયું છે ને, એ તમારા પહેલાં ટાર્ગેટની આજુબાજુ ઓપન થયું, બરાબર છે, અને પછી તમારો બીજો ટાર્ગેટ પણ હિટ કરી નાખ્યો. એટલે બે ટાર્ગેટ તમારા આવી ગયા છે, સમજો. હવે તમે કાલે ઓપ્શનમાં તમે કે કંઈ પણ પોઝિશન તમે કેરી કરીને લઈ ગયા હશો તો આજે એમણે મજબૂત પ્રોફિટ કર્યો હશે. એટલે શીખવા બહુ મળ્યું હશે, સમજ્યા છે. અને પછી જો બજાર આખો દિવસ એક હાયર લો લગાવી અને ઉપર એક ચેનલ પેટર્નમાં એને ટ્રેડ કર્યો છે. જોઈ લો, આ ચેનલ દેખાઈ ગઈ, એ આ ડ્રો કરી ચેનલ, જો દેખાઈ ચેનલ, હાયર લો છે ને પ્રોપર. હવે આમાં કેવું છે, જો હું તમને દોરીને બતાવું, તમને ખબર પડી છે કે હાયર લો કઈ રીતે કહેવાય, સમજ્યા. આ હાઈ અને હાયર લો એ વસ્તુ એવી છે કે જે આગળનો જે સ્વિંગ હોય ને એની ઉપર ક્લોઝિંગ આપે એટલે હાયર લો બને, સમજ્યા. આવી રીતના જો દેખાયું. હવે આપણે કાલ માટેનું એનાલિસિસ કરી લઈએ, બરાબર છે. ચાલો જલ્દી કે ભાઈ કાલે બજાર જે છે તમારું, એ આ લેવલ હું તમને દોરીને લખીને આપી દઉં એટલે તમે નોટ પેનમાં લખી દેજો, બરાબર છે. જો કે આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે, બરાબર. તમારે બાય સેલ કંઈ પણ કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો, બરાબર છે. ચાલો, તો હું તમને લેવલ્સ આપી દઉં કે ભાઈ નીચેની સાઈડ જે લેવલ છે ને કે 23,580, કયો લેવલ છે? 23,580. જો આ લેવલ નીચે બજાર નીકળે નિફ્ટી તો તમારે સેલ સાઇડ પ્લાનિંગ કરવાનું છે, બરાબર છે. જો હું તમને પહેલાં લેવલ્સ દોરી દઉં કે પછી શું તમને લેવલ્સ યાદ રહી જાય, પછી ડાયરેક્ટમાં લખવાનું જ રહે, બરાબર છે. એટલે આપણે લેવલ દોરી દીધા, બરાબર છે. હવે ફટાફટ નીચેની સાઈડ બીજું એક લેવલ છે, તમને બતાવી દઉં. અહીંયા ક્યાં ગયો, હા આવી રહ્યો. ચલો જો 23,580 આની નીચે નીકળે તો તમારે નીચેની સાઈડ સેલ સાઈડ તમારે જવાનું છે 23,520. ડાઉન સાઈડ ધ્યાન રાખજો, કન્ફર્મેશન લેવું બહુ જરૂરી છે. કન્ફર્મેશન મળે પછી જ તમારે સેલ સાઈડ જવાનું છે. એટલે પહેલો ટાર્ગેટ તમારો રહેશે 23,520નો, 35, બરાબર છે. બીજો ટાર્ગેટ તમારો રહેશે 23,480નો. આ હું બોલું છું એટલે એવું ના સમજતા કે એની આજુબાજુમાં પણ પ્રોપર થોડું 5-10 પોઈન્ટ આગું પાછું પણ બજાર ઉપર ખેંચી લઈ શકે છે, સમજ્યા. આપણે ઓનલી ફોર એનાલિસિસ કરવાનું છે, શીખવાનું છે બજાર કઈ રીતે મોમેન્ટમ આપી શકે છે, બરાબર છે. અને ત્રીજો ટાર્ગેટ તમારો ડાઉન સાઈડનો રહેશે ભાઈ 23,420. આ 3 ટાર્ગેટથી તમે ડાઉન સાઈડમાં તમે સેલ પ્લાન કરી શકો છો, પણ એક કન્ફર્મેશન લઈને જ, બરાબર છે. સ્વિંગ બનાવતું જાય પછી તમારે ટ્રેડ કરવાના છે, શીખવાનું છે, બરાબર છે. શીખશો તો પ્રોફિટેબલ થશો, નહીં શીખ્યા વગર ટ્રેડ કરશો તો લોસ થશે અને થશે જ, બરાબર છે. હવે ઉપરની સાઈડ તમને કહી દઉં કે ભાઈ ઉપરની સાઈડ જે છે ને 23,660 આની ઉપર નીકળે, બરાબર છે, તો તમારે ઉપરની સાઈડ જે છે ને એ તમે પ્લાન કરી શકો છો 23,700 કે ભાઈ ફ્લેટ ઓપન થાય કાં તો ગેપ ડાઉન ઓપન થાય તો બજાર આવી રીતના પણ પ્લાન કરી શકાય તમારે. જો છે 23,580થી પાછું હેમર કેન્ડલ બને ઉપર ખેંચી લઈ શકે. 23,560 જે છે 80 એની નીચે પણ નાખી શકે, કેમ કે આજે બજાર તમે જુઓ 3 થી 4 વખત નીચે નાખ્યું છે ત્યાંથી, સમજ્યા. અને પ્રીવિયસ ક્લોઝ હતું અહીંયા આગળ,
એટલે બજારમાં તમારે શીખવાનું છે પહેલાં કે ક્યાંથી શું થઈ શકે છે, બરાબર છે. એટલે જો ઉપરની સાઈડે તમારે પહેલો ટાર્ગેટ છે ને 23,710નો રહી શકે, બરાબર. આની ઉપર નીકળે તો કયું 23,680ની ઉપર નીકળે તો બરાબર. આવજો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી